Hello, my dear students. The students of Standard 11 are welcomed by Devang V. Thakkar. My dear students, today I teach you the poem Woodman Spare That Tree, written by George પોપ મોરિસ. 11મા ધોરણના વિદ્યાર્થીઓ, આજે આપણે ટેક્સ્ટબુકના યુનિટ નંબર 3 રીડ ટુની પોએટ્રી વુડમેન સ્પેર ધેટ ટ્રી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે અત્યારે આપણું સમગ્ર વિશ્વ છે તે ગ્લોબલ વોર્મિંગ જેવી ભયંકર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તે સમસ્યા સર્જાવા પાછળનું મુખ્ય કારણ શું છે? વી ઓલરેડી નો ધેટ વી આર કટિંગ ડાઉન ધ ટ્રીઝ મોર એન્ડ મોર, એન્ડ ડ્યુ ટુ ધેટ અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર. મિત્રો, વધારે અને વધારે વૃક્ષો કાપીએ છીએ, જેના કારણે આપણું પર્યાવરણ મુશ્કેલીમાં મુકાય છે. વૃક્ષ એ સમગ્ર વિશ્વ માટે, વિશ્વ સંપત્તિ માટેનું ઘરેણું છે. વૃક્ષ વગરનું જીવન શક્ય નથી, અને એમાંય મનુષ્ય સમુદાય માટે વૃક્ષો છે તે ખૂબ જ જરૂરી છે. કારણ કે વૃક્ષ એ આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે, પરંતુ આપણી પાસેથી કંઈ લેતો નથી. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, વૃક્ષ આપણે બળતણ માટેનું લાકડું આપે છે. વૃક્ષની નીચે બેસી અને આપણે છાંયડો મેળવી શકીએ છીએ. વૃક્ષ દ્વારા આપણે ફળ અને ફૂલ ખાઈ શકીએ છીએ. આપણા ભોજન માટે વૃક્ષ ખૂબ જ જરૂરી છે. તો વૃક્ષ વગરનું જીવન મનુષ્ય માટે અશક્ય છે તેવું કહી શકાય. પરંતુ આપણે એટલા બધા સ્વાર્થી બની ગયા છીએ, અકૃતજ્ઞ બની ગયા છીએ કે આપણે વૃક્ષોનો નાશ કરી રહ્યા છીએ. વારંવાર વૃક્ષો કાપી રહ્યા છીએ. આપણા સ્વાર્થી ઉપયોગ માટે વૃક્ષોનો વિનાશ કરી રહ્યા છીએ. તેનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ કે આપણે પર્યાવરણની કેટલીક સમસ્યાઓ, પ્રદૂષણની સમસ્યાઓ તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થીઓ, આજે આપણને આ પોએટ્રી દ્વારા એવો મેસેજ આપવામાં આવ્યો છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેનનો મતલબ થાય કઠિયારો, એટલે લાકડું કાપવા માટે આવનાર જે કઠિયારો હોય તેની વાત છે. તો કવિ અહીંયા આપણને મેસેજ આપે છે કે તે એક વૃક્ષ છે, એના ઘરની પાસે ઓક નામનું વૃક્ષ છે. એના દાદા પરદાદાએ તે વૃક્ષ વાવ્યું હતું. તે વૃક્ષ તે કાપવા દેતો નથી, અને તે કઠિયારાને એમ કહે છે સ્પેર ધેટ ટ્રી. મીન્સ હી ટોલ્ડ ધ વુડમેન નોટ ટુ કટ ધ ટ્રી. તે એવું કહે છે કે આ વૃક્ષને છોડી દે. સ્પેર એટલે બચાવવું, છોડી દેવું, રક્ષણ કરવું. તો કવિ આપણને એવો મેસેજ આપે છે કે તે કઠિયારાને વૃક્ષ કાપવા દેતો નથી, તે એક વૃક્ષ બચાવે છે. તો આપણે ઘણા બધા મેસેજ જોઈએ છીએ કે એક વ્યક્તિ એક વૃક્ષ, ઈચ વન ટ્રી વન, એટલે કે જો એક વ્યક્તિ એક વૃક્ષને બચાવે અથવા જો એક વ્યક્તિ એક વૃક્ષને વાવે તો પૃથ્વી ઉપર ઘણા બધા વૃક્ષોને વાવી શકાય, ઘણા બધા વૃક્ષોને કાપતા બચાવી શકાય. તો આવો મેસેજ આ પોએટ્રી દ્વારા આપણને આપવામાં આવ્યો છે. અને જો આ સંદેશો આપણે આપણા જીવનમાં ઉતારીએ, જો આપણે એનું પાલન કરીએ, તો ઘણા બધા વૃક્ષોને બચાવી શકીએ, છેવટે પર્યાવરણને બચાવી શકીએ, અને વિશ્વને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યામાંથી
ઉગારી શકીએ. તો મિત્રો, અહીંયા આપણને કવિએ ખૂબ જ સુંદર સંદેશો આપ્યો છે કે વૃક્ષ બચાવો, સેવ ધ ટ્રીઝ. કવિ પોતે જાતે એક વૃક્ષ બચાવે છે અને આપણને પણ વૃક્ષોને બચાવવાનો સંદેશો આપે છે. સો લેટ્સ રીડ ધ પોએટ્રી. It was written by George Pope Morris and the name of the poetry is Woodman Spare That Tree. Woodman નો મતલબ થાય કઠિયારો, સ્પેર એટલે છોડી દેવું, જવા દેવું. કઠિયારા પેલા વૃક્ષને જવા દે. તો ચાલો વિદ્યાર્થીઓ આ પોએટ્રીને સમજીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કે હે કઠિયારા, તે ઝાડને છોડી દે, મતલબ ઈજા પહોંચાડીશ નહીં. કવિના ઘરની પાસે એક ઓક નામનું ઝાડ છે. તેને કઠિયારો કુહાડી વડે કાપવા જતો હોય છે તો કવિ એને ના પાડે છે અને કહે છે કે હે કઠિયારા, પેલા વૃક્ષને છોડી દે, જવા દે, ઈજા પહોંચાડીશ નહીં. ટચ નોટ અ સિંગલ બોગ. વિદ્યાર્થીઓ, બોગનો મતલબ થાય ડાળી, બ્રાન્ચ. તેની એક પણ ડાળીને અડીશ નહીં. ટચ નોટ અ સિંગલ બોગ. બોગનો મતલબ થાય બ્રાન્ચ. તેની એક પણ ડાળીને અડીશ નહીં. અહીંયા અડીશ નહીંનો મતલબ શું થાય કે તું કાપીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. યુથ એટલે યુવાનીમાં. એ યુવાનીમાં તેણે મને શેલ્ટર આપ્યો હતો. શેલ્ટરનો મતલબ થાય આશ્રય આપવો, પ્રોટેક્ટ કરવું, રક્ષણ કરવું. શેલ્ટરનો મતલબ થાય પ્રોટેક્ટ. તો કવિ એમ કહે છે કે જ્યારે હું યુવાન હતો, યુવાનીમાં તેણે મને રક્ષણ આપ્યું હતું. આપણે વૃક્ષના છાંયડા નીચે બેસીએ, વૃક્ષ નીચે રમીએ તો વૃક્ષ આપણને રક્ષણ આપે છે. વૃક્ષ આપણને ગરમીથી રક્ષણ આપે છે, આપણને ફળ, લાકડું તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. તો કવિ કહે છે યુવાનીમાં તેણે મને રક્ષણ આપ્યું હતું એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હવે હું તેનું રક્ષણ કરીશ. એટલે એણે મારું રક્ષણ કર્યું હતું, હું તેનું રક્ષણ કરીશ. તો કવિ ખૂબ જ કૃતજ્ઞ છે, ગ્રેટિટ્યૂડ છે. કૃતજ્ઞ એટલે ઉપકારનો બદલો અપકારથી આપનાર. તો વૃક્ષે આપણને જીવન આપ્યું તો આપણે પણ ફરજ બને છે કે આપણે તેનું શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ. તો કવિ કહે છે ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. યુવાનીમાં તેણે મને રક્ષણ આપ્યું હતું અને હવે હું તેનું રક્ષણ કરીશ. T was means that was. That was my forefather's hand that placed it near his cot. વિદ્યાર્થીઓ, અહીંયા ત્રણ શબ્દો છે. ફાર ફાધરનો મતલબ થશે પૂર્વજ, વડવાઓ, બાપ દાદાઓ. અહીંયા પ્લેસનો મતલબ થાય વાવવું. આમ તો પ્લેસ એટલે મૂકવું થાય, પણ અહીંયા વાવવું એવો મતલબ થાય. ઝાડને વાવવાની વાત છે, ગ્રો કરવાની વાત છે. અને COT, કોટનો મતલબ થાય ખાટ કે પલંગ. તો કવિ કહે છે કે મારા દાદા પરદાદાઓએ, મારા વડવાઓએ તેમના પોતાના હાથે પેલા ખાટ પાસે તેને વાવેલું. હવે કવિના ઘરની પાસે એક ખાટ અથવા જૂનો પલંગ છે, ત્યાં પડ્યો રહે, ત્યાં હંમેશા મૂકેલો હોય છે. એની બાજુમાં ઓક નામનું વૃક્ષ ખૂબ જ વિશાળ અને ઘટાદાર બન્યું છે. તો એના દાદા પરદાદાઓએ પેલા ખાટ પાસે તે વૃક્ષને વાવ્યું હતું, એને ગ્રો કર્યું હતું. ધાય એક્સ શેલ હાર્મ ઇટ નોટ. ધાય એટલે THY નો મતલબ થાય યોર. ધાય એ ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ છે. જૂના જમાનામાં ઇંગ્લિશ પોએટ યોરની જગ્યાએ THY નો યુઝ કરતા. એટલે વિદ્યાર્થીઓ, અહીંયા THY નો મતલબ થાય યોર. AX એ શોર્ટ ફોર્મ છે, ફૂલ ફોર્મ થાય AXE. એક્સ મતલબ કુહાડી. તારી કુહાડી તેને નુકસાન કરે નહીં, ઈજા પહોંચાડે નહીં.
મતલબ તું જે કુહાડી લઈ અને કાપવા જાય છે તો એ તારી કુહાડી આ ઝાડને સહેજ પણ નુકસાન પહોંચાડે નહીં, તે તું ધ્યાન રાખજે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, પેલું જૂનું જાણીતું વૃક્ષ. ફેમિલિયરનો મતલબ થશે પરિચિત અથવા જાણીતું. કવિ કહે છે પેલું જૂનું અને જાણીતું વૃક્ષ હતું. એ જે વૃક્ષ છે તે ખૂબ જ જૂનું અને પરિચિત છે. તો પેલું જૂનું પરિચિત વૃક્ષ whose glory and renown are spread over land and sea. ગ્લોરીનો મતલબ થાય ખ્યાતિ, મહિમા કે કીર્તિ, અને રિનાઉનનો મતલબ પણ એવું જ થાય નામના. સ્પ્રેડનો મતલબ થાય ફેલાવવું, અને ઓવર લેન્ડ એન્ડ સીનો મતલબ થાય ઇન ઓલ ડિરેક્શન્સ, એવરીવેર, દૂર દૂર સુધી. તો કવિ કહે છે કે આ જૂનું અને પરિચિત જાણીતું વૃક્ષ છે જેની ગ્લોરી અને રિનાઉન મતલબ જેની કીર્તિ અને નામના દૂર દૂર સુધી ફેલાયેલી છે, ચારે બાજુ પ્રસરેલી છે. આ ઝાડ એટલું જૂનું છે, 1 સદી જૂનું છે, તો જેની કીર્તિ અને નામના દૂર દૂર સુધી ફેલાયેલી છે. વિદ્યાર્થીઓ, આપણે કબીર વડ એવું નામ સાંભળ્યું છે. કબીર વડ એ વડનું ઝાડ ખૂબ જ જૂનું અને પુરાણું છે, જે પુરાણોમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. તો આવા જૂના અને પરિચિત એવા વૃક્ષને જેની નામના દૂર દૂર સુધી ફેલાયેલી છે, એન્ડ વુડસ્ટ thou hew it down, કવિ કહે છે અને શું તું એને કાપી નાખીશ? THOU, ધાવ, એનો મતલબ પણ વિદ્યાર્થીઓ થાય યુ, ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ છે. અને હ્યુ ડાઉનનો મતલબ થાય કટ ડાઉન, કાપી નાખવું, કાપીને પાડી દેવું. તો કવિ કહે છે એન્ડ વુડસ્ટ thou hew it down, અને શું તું એને કાપી નાખીશ? જે ખૂબ જ જૂનું અને જાણીતું વૃક્ષ છે, જેની કીર્તિ અને નામના ચારે બાજુએ પ્રસરેલી છે, આવા જૂના અને જાણીતા વૃક્ષને તું કાપી નાખીશ? વુડમેન ફોરબિયર thy સ્ટ્રોક. ફોરબિયરનો મતલબ થાય રોકવું, કંટ્રોલ કરવું, સ્ટોપ કરવું, નિયંત્રણમાં રાખ. અને સ્ટ્રોકનો મતલબ થાય પ્રહાર, ઘા. કવિ કહે છે તારા પ્રહારને રોક. તારા પ્રહારને રોક મતલબ તું જે આ કુહાડી વડે આ વૃક્ષ ઉપર પ્રહાર કરવા જાય છે તો તું એને રોકી દે. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈસ. અર્થબાઉન્ડનો મતલબ થાય ઝાડનું મૂળ, અને ટાઈ એટલે બાંધવું. કવિ કહે છે તેના મૂળિયાને કાપીશ નહીં, તેના મૂળિયાને તું કટ કરીશ નહીં, એ ઝાડના મૂળને તું કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એજેડ ઓક. એજેડનો મતલબ અહીંયા જૂનું થાય, પુરાણું થાય, વયોવૃદ્ધ થાય. તો આ ઓક એ આ જ વૃક્ષની વાત કરી છે. અહીંયા કયા વૃક્ષનો ઉલ્લેખ છે એવું પરીક્ષામાં પૂછે તો ખાસ ધ્યાન રાખવું કે અહીંયા ઓક નામના વૃક્ષનો ઉલ્લેખ કર્યો છે. તો કવિ કહે છે પેલા વયોવૃદ્ધ ઓકના વૃક્ષને જવા દે, છોડી દે, તું એને કાપીશ નહીં. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાયસ. ટાવરિંગ ટુ ધ સ્કાયસ એટલે અત્યારે તે આસમાનને આંબી રહ્યું છે. આ ઝાડ એટલું વિશાળ, ઘટાદાર અને ઘનઘોર બન્યું છે કે જાણે કે તે આકાશને આંબી રહ્યું છે. તો કવિએ અહીંયા આપણને વૃક્ષને ન કાપવાની કઠિયારાને વિનંતી કરે છે કે આ વૃક્ષ ખૂબ જ જૂનું પુરાણું છે, એના દાદા પરદાદાએ પોતાના હાથે વાવેલું છે, માટે તું એને કાપીશ. હવે અહીંયા કવિએ પોતાના બાળપણની યાદો તાજી કરી છે. શું કહે છે? કવિ કહે છે વેન બટ એન આઇડલ બોય. જ્યારે હું એક આઇડલ બોય હતો. આઇડલનો અહીંયા મતલબ થાય નવરો બાળક, આળસુ બાળક. કવિ કહે છે જ્યારે પરંતુ હું નવરો બાળક હતો. નવરો બાળક એટલે કવિ જ્યારે વેકેશનનો આનંદ માણી રહ્યા હશે. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. મિત્રો, SOUGHT, સોટ એ સીકનું ભૂતકાળ છે, SEEK. સીકનો મતલબ થાય પ્રયત્ન કરવો, મેળવવું.
ગ્રેટફુલનો મતલબ થાય કૃતજ્ઞ, આભારી, અને શેડનો મતલબ થાય છાંયડો. તો કવિ કે જ્યારે હું આભારી છાંયડાને શોધતો હતો, એટલે ટૂંકમાં કવિ જ્યારે નાના બાળક હતા, કવિ જ્યારે નવરા બાળક હતા, ત્યારે તેના આ આભારી છાંયડા નીચે બેસતા હતા, આભારી છાંયડાનો આનંદ માણતા હતા. ઇન ઓલ ધેર ગશિંગ જોય, ગશિંગનો મતલબ થાય ઉભરાતું, તેમના ઉભરાતા આનંદથી. એટલે કવિ અહીંયા ઝાડ નીચે તેમનો આનંદ ઉભરાતો, કવિ આ પ્રકૃતિનો આનંદ માણતા, આ ઝાડના છાંયડાનો આનંદ માણતા અને આનંદથી ઉભરાતા. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીંયા મારી બહેનો રમી હતી. કવિ તેના બાળપણને, તેની ફેમિલી ફિલિંગ્સને યાદ કરે છે કે અહીંયા આ ઝાડ નીચે મારી બહેનો રમતી. માય મધર કિસ્ડ મી હિયર, મારી માતાએ મને અહીંયા ચુંબન કર્યું હતું, વહાલ કર્યું હતું. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પિતાએ અહીંયા મારો હાથ પકડ્યો હતો. મતલબ અહીંયા સમજાવવા માટે મને અહીંયા સાંત્વન આપ્યું હતું. પ્રેસ માય હેન્ડનો મતલબ સમજાવવા માટે સાંત્વન આપવું. તો કવિ કહે છે કે અહીંયા મારા માતાએ મને વહાલ કર્યું હતું, મારા પિતાએ મારો હાથ દાબી અને મને આશ્વાસન આપ્યું હતું. ફોરગીવ ધીસ ફુલિશ ટીયર, ફુલિશનો મતલબ થાય મૂર્ખ આંસુ. કવિ કહે કે આ મૂર્ખ આંસુને તું માફ કરી દે. ફોરગીવ એટલે માફ કર, આ મૂર્ખ આંસુને તું માફ કરી દે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ તું આ જૂના ઓકને તો ઊભું રહેવા દે, આ જૂના વયોવૃદ્ધ ઓકને ઊભું રહેવા દે. તો મિત્રો, આ પોએટ્રી દ્વારા આપણને એટલો ખ્યાલ આવે છે કે કવિ આ કઠિયારાને તેના ઘરની પાસે આવેલું ઓક નામનું જે વૃક્ષ છે તેને કાપવા દેતો નથી અને એક વૃક્ષને બચાવે છે. હવે કવિ એના દ્વારા આપણને મેસેજ આપે છે કે આપણી આજુબાજુમાં પણ જો આવું વૃક્ષ કપાતું હોય તો આપણે તેને કાપતા બચાવવું જોઈએ અને વૃક્ષો વાવવા જોઈએ, જેથી આપણે પર્યાવરણનું જતન કરી શકીએ. તો વિદ્યાર્થીઓ, આ પોએટ્રી હતી. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ પોએટ્રી વેરી વેલ. યુ ડુ નોટ હેવ એની ડાઉટ. તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. પણ જો કોઈ સમસ્યા હોય તો તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે મિત્રો, હવે આની આપણી જે પ્રેક્ટિસ છે તે વર્કબુકમાં આપી છે. વર્કબુકમાં આપણે આની પ્રેક્ટિસ કરીશું. ઓકે, બાય.